ગાઈસ, મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે જે છે શિવરાત્રિનો પર્વ અને આજે અમે જઈએ છીએ મહાદેવના મંદિરે જોરનાંગ. તો બધા અમે ચાલતા જ જઈએ છીએ. તો બધા ચાલતા આગળ છે, હું પાછળ છું, કારણ કે મારે બ્લોગ બનાવવા માટે પાછળ રહેવું પડે છે, કારણ કે બધાનો અવાજ બહુ બધો આવતો હોય એટલે મારો બ્લોગ થતો નથી, મારો અવાજ બધા સુધી પહોંચતો નથી, એ માટે હું પાછળ છું. તો હવે અમે જોરનાંગ જઈએ છીએ ચાલતા ચાલતા. તો દાદીને આગળ છે, અમે લોકો પાછળ છીએ. આજે છે મહાશિવરાત્રિનો પર્વ અને આજે થયા હતા શિવ અને પાર્વતીના લગ્ન. અને પાર્વતી મહેલમાં અહીંયા બાજુમાં બહુ મસ્ત એક બગીચો છે નાનો. પછી મંદિરમાં દર્શન કરીને પછી જઈએ છીએ અંદર. મારી ફેમિલી આવી છે સાથે. તો મંદિરની બહાર બહુ મસ્ત એક નાનો વડ છે અને આજુબાજુ જગ્યા છે બેસવા માટે. હવન ને એ બધું ચાલુ છે, આજે શિવરાત્રિ છે એ માટે. એમાં આજે બહુ બધી ભીડ છે, કારણ કે શિવરાત્રિ છે અને આજે ભજન ને એ બધું છે, હવન બી છે. અમે નથી આવવાના, આવી ગયા બહુ મોટું શિવલિંગ અમારા ફોનમાં બી આવતું નહીં, એટલું મોટું શિવલિંગ છે. અહીંયા મહાદેવનું જોરનાંગ છે. અહીંયા બધા આવ્યા છીએ અમે મારા ફેમિલી સાથે. બગીચો છે અહીંયા. બધા રમે છે મેદાનમાં. તો હવે અમે બહાર જઈએ છીએ. તો અહીંયા હવન ચાલુ છે અને બધા લોકો બેઠા છે. બહુ મોટું મહાદેવનું મંદિર છે જોરનાંગમાં. તો મંદિરમાંથી દર્શન કરીને બહાર આવી ગયા છીએ, બહાર જઈએ છીએ. અહીંયા બહુ જ અવાજ આવે છે, કારણ કે ભીડ એટલી છે ને તે. તો આજે ભંગ પી લઈએ થોડી. આખી વાતની ભરી નાખી દીધી દાદાએ તો. ચાલ દાદી, તું પી લે થોડી દવા. પી તો બગીચામાં છીએ.
ગીસામાં હવે ઘરે જ જાય છે. મારા દાદી બોલાવા આવી એટલે ઘરે જવું પડશે. બધા ઘરે જતા રહેવું ને મારા દાદી બને છીએ અહીંયા. ચાલ બા જઈએ. બાય બાય મહાદેવ. અમે દર્શન કરી દીધા છીએ. હવે ઘરે જઈએ છીએ ચાલતા ચાલતા. તો હવે 1 કલાક તો લાગી જશે ચાલતા ચાલતા જતા. આવતા બી 1 કલાક થઈ ગઈ, જતા 1 કલાક. તો ચાલતા જતા બહુ બધો થાક બી લાગી જશે હવે તો. બાય ફ્રેન્ડ્સ. અને તમે મારો બ્લોગ જોયો તો કોમેન્ટ કરજો મારો બ્લોગ કેવો હતો.